જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. મારા નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે જઈ રહ્યા છીએ ભગુડા મિત્રો. હાલીને મોગલમાના દર્શન કરવા જવાના છે. તો અત્યારે અહીંયા સીડ્યું કે માલણ નદીએ છીએ જે વિડીયો ચાલુ કર્યો મિત્રો. અત્યાર સુધી મગજમાં નહોતો એવો કે વિડીયો ચાલુ કરવો. હું ને લાલભાઈ બામભણિયા 2 જણા જઈએ છીએ. જો લાલભાઈ લાઈવ બતાવી રહ્યા છીએ. માલણ નદી જો અત્યારે એકદમ ખાલી છે મિત્રો. તો ચાલો મોગલમાના દર્શન કરવા બધા કન્ટિન્યુ જોડાઈ રહેજો માતા મિત્રો. અત્યારે સરસ મજાની માલણ નદી હાલી રહી છે, તમને બતાવું ખાલી જોવા. તમે માલણ નદીનો અવાજ કેવો આવે ને તો ખાલી સાંભળો તમે, મોજ આવી ગયો. મિત્રો અત્યારે આપણે હાલ પૂગી રહ્યા છીએ વડલી. ટાઈમ થઈ ગયો છે 4:30. 2 કલાકમાં 15 કિલોમીટર કપાણું છે. ઓલા ભાઈ છે ને સાપ બોલાવે છે. ભાઈ કીધું એટલે આવી ગયો. જય માં મોગલ મિત્રો. જો ભાઈ પરણે સાપ બોલાવે છે તો પ્રસાદ લઈ લઈ. તો જય માં મોગલ બધા કન્ટિન્યુ જોડાઈ રહેજો મિત્રો. ફાઇનલી આપણે ક્યાં પૂગી ગયા તમને બતાવું તો ખાસ આમ જુઓ. અહીંયા પૂગી જશે. અહીંયા કોણ કોણ આવી જશે? મોવાવાળા, ગામડાવાળા કોણ આવી જાય એક જરૂરથી કોમેન્ટ મારો. હું તો આવી જાઉં છું લાલો મૂવી જોવા. જે લાલો મૂવી જોયા હોય ને ખાસ કોમેન્ટ કરજો. તો એક ખાસ જય દ્વારકાધીશ લખી દેજો. એટલે પૂગાશે મિત્રો. એટલે 2 થી 2.5 કલાકનો રસ્તો એટલો છો છે. 15-18 કિલોમીટર જેટલો હાલી જાય અમે કદાચ 2 કલાકમાં હો એટલું. તો ચાલો જય માતાજી મિત્રો. અત્યારે છે ને કેટલી સ્પીડમાં આવી ખબર? 900ની સ્પીડમાં આવી. અત્યારે થોડું મિત્રો અંધારું થઈ ગયું છે. ટોલ નાકે પૂગું આવી ગયા છે. તો ખટારો આગા હેર ના ઉજવા દેતા હમણાં અવાજ બડબડ કરે છે એક તરફ. તો ચાલો બધા કન્ટિન્યુ છોડાઈ રહ્યા મિત્રો. ફાઇનલી છે ને ભગુડા અમે હાલીને જઈએ ને એમાં 5 થી 6 જણાનો ફોન એવો છે કે લેવા આવી. હવે કાંઈ નક્કી ના કર્યું કોણ લેવા આવે ને એ. હવે જે આવે એને ભેગું બેસી જવાનું છે. 4 થી 5 ગાડીઓનો કોન્ટેક્ટ થઈ ગયો છે કે લેવા આવી. પણ હવે તો બાપા સીતારામના દર્શન કરવા ફાઇનલ આમ નક્કી જવું જ છે. ભગુડા પૂકી લઈને એટલે જવું છે દર્શન કરવા. કારણ કે છે ને પૂનમ છે બજરંગદાસ બાપાની. તો આજે મેર આવે તો બાપાની દયા થઈ જાય. તો આજે હજાર આવી ગયા છે એટલે બાપાના દર્શન કરી આવવાના છે. એ હોય 100% જવાનું છે. તો બધા કન્ટિન્યુ જોડાઈ રહેજો એટલે બાપાના પણ દર્શન થઈ જાય. આજે છે પૂનમ. મિત્રો ક્યાં પૂગ્યા ખબર? તો અહીંયા પૂગી જશે ને. આને મેં 1.5 કલાકથી વાટ જોઈને બેઠા. એ અત્યારે આવ્યું છે. હાલીને છે ને થાકી ગયા. હું લાલુ માજા ત્યારે એટલે પૂગાશે. એટલે 3 થી 4 કલાક થઈ ગઈ છે. પણ સારું હાલી જાય છે મોગલમાની દયાથી. મિત્રો સોશિયલ મીડિયા આશ્રમ પોપટભાઈના આશ્રમે એકદમ આપણે પૂગી રહ્યા છીએ. હાલા જોરદાર મજા આવે છે. જ્યારે પવન છે ને કાઢો આવે છે. રજા લીધી છે માતાજીની હાથમાં. જો અહીંયા પોપટભાઈના આશ્રમમાં પૂગ્યા છે. ગાઉ બેઠ્યું છે સરસ મજાની. જુઓ આશ્રમ ખુલ્લો છે મિત્રો. એકવાર છે ને આપણે ચેનલ મોનિટાઈઝ થાય ને એટલે પોપટભાઈના આશ્રમમાં આવવાનું છે. એ 100% છે. ગમે આપણે નાની કે મોટી ગમે સેવા કરવાની છે પોપટભાઈના આશ્રમે. આપણી ચેનલ જ્યાંથી મોનિટાઈઝ થાય ને ત્યાંથી. તો બધાને ખાસ સપોર્ટ કરવાનો ભૂલતા નહીં. આપણે એકવાર ચોક્કસ આવવાનું છે. એટલે આવવાનું છે પોપટભાઈના આશ્રમે સેવા કરવા. નાની કરીએ તો ભલે ને મોટી કરીએ તો ભલે. જુઓ આગળ વટી પણ જાઓ. જોરદાર છે મિત્રો. ખાલી ડેકોરેશન જોઈને તો મજા આવી જાય. લાલભાઈ છે ને આગળ વ્યાજ ગયા છે તો અમે પણ હાલ્યા જઈએ. તો જા તમને એમ થતું કે કેમ કાઢી લીધી. એમાં છે ને કેમ છે
કે હું હાલો હતો ને કૂતરા વાહે તોડ્યા, ધજા કાઢી કૂતરા તોડી ગયા. એટલે એ એક તો ખરું છે કે ધજાનો પ્રતાપ તો એનો સમજાય એને સમજાય. કારણ કે કૂતરા ક્યારે તોડી જાય કે કાંઈ ખામું આવે તો જ તોડી જાય, નકર કૂતરા પાછો પગ ન કરે 99% તો આ છે મિત્રો મોગલમાંનો પ્રતાપ. તો ચાલો જયમાં મોગલ. ગઈઝ વડલે પીગા છીએ પણ ભૂત નહીં થયા જ. અહીં તો ડુંગરો રહ્યો હા પૂગી જશે મોગલમાં. 8:55 છી છે. 2 વાગે નીકળ્યા, 2-2:30 વાગે નીકળ્યા ને લાલુ મજા. 2:30 વાગે નીકળ્યા મિત્રો, પૂગી ગયા છીએ એકદમ જોરદાર બહાટી હાલીને. થાક લાગ્યો નથી, એમ થાક્યા નથી ને એમ પોરો ખાતો નથી. પોરો એટલી ઘણી ખાધો, પાણી પીધું એટલી ઘણી ખાધી. ગાડી આપણે આવી ગઈ છે, ભોલા કાકાને જઈને બતાડું તમને. અત્યારે દેખાય એની પાસે કાર્ય માણા રહ્યો એક તો. મિત્રો ફાઇનલી વાગી રહ્યા છે 9. અત્યારે આપણે પૂગી ગયા છે મોગલધામ પગુડા. તો ફીટ એક્ઝેક્ટ ફીટ 9 વાગે ગેટા પૂગી ગયા છે. તો ચાલો દર્શન કરી આવીએ માતાજીના. તો પછી તમને માતાજીના લાઈવ દર્શન બતાવી દઉં. મિત્રો ચાલો દર્શન કરવા આપણે જઈએ. પગુડા મોગલધામ તો માના દર્શન કરવા જઈએ. તો ચાલો તમને દર્શન કરાવે છે, આગેથી દર્શન કરાવે કારણ કે પાસે તો ફોનની અલાઉડ નથી. તો ચાલો દર્શન કરાવો. તો અમે છે ને ફાઇનલી 2 વાગ્યા નીકળ્યા, ફીટ 9 વાગ્યા પૂગી ગયા છીએ. હવે દર્શન અહીં કરી લીધા, હવે જઈ પ્રસાદી લેવા. ભોલા કાકા આપણને લેવા આવેલા હતા ને એ જોરીએ. હાલો તો પ્રસાદ લઈ આવી. થોડાક પગ થાકી ગયેલા તો હોતા હે. મિત્રો પ્રસાદમાં આમ જુઓ 1 નંબર કેવી થારી લાગે છે. દાળ ભાત, શાક રોટલી, પ્રસાદ, મોગલમાંના ગાંઠિયા, સાઈસ. પ્રસાદી લેવા બેસી ગયા છીએ. હવે પ્રસાદી લઈને છે ને ઘરે જવાનું નક્કી કર્યું છે, કારણ કે બગદાણા પગ બહુ દુખે છે એમ છે. તો ખાસ એકવાર ઘેર બેઠા પ્રસાદના દર્શન થયા હોય તો જયમાં મોગલ લખી દેજો. મિત્રો ફાઇનલી છે ને પ્રસાદી લઈ લીધી છે, હવે નીકળી ઘર બાજુ. હું તમને એક વસ્તુ બતાડું તો ભાઈ હાલે છે જુઓ. લાલા કેમ થયું? કાંકરા કૂદે છે ને.